ભરૂચના ભોલા વિસ્તારમાં આવેલ એસવીએમ શાળામાં બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર 11 વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો. ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ સાથે સંલગ્ન સદવિદ્યા મંડળ સંચાલિત ભરૂચના ભોલા વિસ્તારમાં આવેલ એસવીએમ શાળાના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. જે પરીક્ષામાં 11 વિદ્યાર્થીઓ પ્રથમ 10માં આવ્યા છે, જેમાં ધોરણ 12માં સકીના અંકલેશ્વરિયા 99.41%, ધોરણ 10માં હિતાંશ અગ્નિચિયા 98.90%, તો આફરીન પટેલ 98.27% મેળવ્યા હતા. જ્યારે અન્ય વિદ્યાર્થીઓએ 90% સુધીના ગુણ મેળવી શાળાનું નામ રોશન કરતા આજ રોજ વાલીઓ અને શાળાના ડાયરેક્ટર દેવાંગ ઠાકોરની ઉપસ્થિતિમાં બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર 11 વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ આજે 11 કલાકના અરસામાં યોજાયો હતો. શાળાના પરિવાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને ઇનામ આપી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. I was studying in standard 10th. I got 98.80 percentile in my board exams. I would like to thank my parents, my brother. We studied together till very end, and I would like to thank my teachers and director sir for helping me and encouraging me. Thank you. What are your future plans, you and your brothers? My future plan is I would like to become a data scientist, and further I would like to do many researches and other things. Thank you. જે કાર્યક્રમ છે એ હાલમાં જ માર્ચ 2024માં જે ધોરણ 10 અને ધોરણ 12ની ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડ દ્વારા સંચાલિત જે પરીક્ષા હતી, જેને આપણે બોર્ડ એક્ઝામ કહીએ છીએ, એમાં એસવીએમ હાયર સેકન્ડરી શાળાના ધોરણ 10 અને 12 ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓની જ્વલંત સફળતાને બિરદાવવા માટે આજે આપણે ભેગા થયા છીએ. 11 વિદ્યાર્થીઓ પ્રથમ 10માં આવ્યા છે શાળાની અંદર, કે જેમાં લગભગ 99% લઈને 90% સુધીની અંદરના એ બાળકો છે. ને એ જ રીતે 12મા ધોરણની અંદર 99% 90% સુધીના બાળકો છે કે જેમણે શાળાનું નામ ઊંચું કર્યું છે, પોતાનું અને પોતાના મા બાપનું નામ ઊંચું ઉજાગર કર્યું છે, અને ખૂબ સારામાં સારા માર્ક્સ મેળવીને એક જ્વલંત સફળતા હાંસલ કરી છે. તો શાળા વતી એઝ અ ટ્રસ્ટી અને ડિરેક્ટર હું સૌને અભિનંદન પાઠવું છું અને આશા રાખું છું, ઈશ્વરને પ્રાર્થના કરું છું કે એ લોકો જીવનમાં ખૂબ આગળ વધે અને ખૂબ જ્વલંત સફળતા તેમ પામે. એસવીએમ સ્કૂલની વિશેષતા શું છે બીજી સ્કૂલો કરતાં? શ્રી સદવિદ્યા મંડળ દ્વારા સ્થાપિત 2009ની અંદર શાળા, જેમાં આપને ખ્યાલ છે સદવિદ્યા મંડળ 1954માં સ્થપાયેલ ટ્રસ્ટ છે અને વિવિધ કોલેજો ભરૂચમાં ચલાવે છે. ત્યારથી આ શાળા 2009માં પ્રસ્થાપિત કરી, ધોરણ 11થી શરૂ કરી, ધોરણ 12, તો આ 15 વર્ષ પૂર્ણ થયા છે. સૌથી વિશેષતા એ છે કે ગ્રાઉન્ડ લેવલ ઉપર દરેક બાળકને શિક્ષકો ભણાવે છે. અમારે ત્યાં પ્રેક્ટિકલ જેટલી વાર એમણે કરવા હોય એટલી વાર એ કરી શકે છે. અમારી લેબ્સ પૂર્ણ રીતે ઇક્વિપ્ડ છે. દરેક ક્લાસની અંદર અમારે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના બધી વ્યવસ્થા છે, જેમાં એમને વિડીયોઝને બીજું બધું બતાવી શકાય છે. તદુપરાંત એમના સર્વાંગી વિકાસ માટે અહીંયા એક ઇન્ટરેક્ટ ક્લબ ચાલે છે, સરયુ ઇકો ક્લબ ચાલે છે, અને વિવિધ પ્રવૃત્તિઓ, મેથેમેટિક્સ લેબ છે, સ્પેલિંગ બીની પરીક્ષાઓ છે, ઓલિમ્પિયાડ્સ છે, વિવિધ સાયન્સ, મેથેમેટિક્સથી માંડીને સોશિયલ સ્ટડીઝથી માંડીને વિવિધ વિષયોમાં, સ્વામી વિવેકાનંદ ક્વિઝ છે. આ બધા ઘણા બધાની અંદર અમારા બાળકોએ જ્વલંત સફળતા હાંસલ કરી છે. અને આને કારણે મને એવું લાગે છે કે એ લોકોમાં એક આત્મવિશ્વાસ હંમેશા બંધાતો હોય છે, સેલ્ફ કોન્ફિડન્સ જેને કહીએ, અને એનેથી એક વિઝન આવતું હોય છે. અને ભણવામાં અને કઈ રીતે ભણવું છે, કઈ રીતે હાર્ડ અને સ્માર્ટ વર્કનું સંયોજન કરવું છે, એમાં ડિસિઝન મેકિંગમાં મારા હિસાબે આ ખૂબ મદદરૂપ થાય છે. આ ઘણી બધી વિશેષતાઓમાંની એક થોડી વિશેષતાઓ છે સદવિદ્યા મંડળ શાળાની. Subscribe now and press the bell icon. Never miss an update.